ઘણા બધા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે, સાહેબ ગરબો અને ગરબી બંને એક જ છે? તો ના, ગરબો અલગ છે, ગરબી અલગ છે, બંનેમાં જમીન આસમાનનો ફરક છે. ગરબો છે એ સ્ત્રી પ્રધાન છે, જ્યારે ગરબી છે એ પુરુષ પ્રધાન છે. તમે આપણા ગુજરાતની અંદર આ એક કહેવાય છે કે એક માન્યતા થઈ ગઈ છે કે હવે ભાઈ પરફોર્મન્સ છે એમાં તમે જોશો નવરાત્રિમાં સ્ત્રી અને પુરુષ છે સાથે રાસ લેતા હોય છે, ગરબે ઘૂમતા હોય છે. પરંતુ તમે રાજસ્થાન બાજુ જાઓ ને તો માત્ર ને માત્ર પુરુષો જ રાસ લેતા હોય છે. પુરુષોનું જ હોય છે. જે મેં હેલારો મૂવી જોયું હોય તો આ હેલારો મૂવીની અંદર એવું જ છે ને કે જે ગરબા છે એ માત્ર ને માત્ર પુરુષો, મહિલાઓને ખાલી જોવાના જ હોય. ઓકે, એમને પરફોર્મ કરવા મળે નહીં. તો એ જ રીતના તમે રાજસ્થાન બાજુ જશો ને તો ત્યાં પણ માત્ર ને માત્ર નવરાત્રિના સમયની અંદર પુરુષો દ્વારા જ રાસ રમવામાં આવે છે, આ ગરબા લેવામાં આવે છે. સાહેબ ગરબી પણ એવું જ છે કંઈક. એકચ્યુઅલી ગરબી શબ્દ આવ્યો ક્યાંથી? તો આપણે નવરાત્રિની અંદર જે માંડવડી આપણે કહીએ છીએ ને, આ માંડવડીને જ ગરબી કહેવામાં આવે છે. આ માંડવડીને શું કહેવામાં આવે? ગરબી, જેની નીચે આપણે ગરબા ગાઈએ છીએ. તો જેના નીચે આપણે ગરબા ગાઈએ છીએ એ મંડપ તમે કહો, અથવા તો આપણે જે ડેકોરેશન કરીએ છીએ, અથવા તો જ્યાં માતાજીની સ્થાપના કરવામાં આવે છે અને આપણે જે મંડપ બાંધીએ છીએ, જેને આપણે માંડવડી કહીએ છીએ, એ જ માંડવડીને શું કહેવામાં આવે છે? ગરબી કહેવામાં આવે છે. પરંતુ ગરબી નૃત્ય પણ છે. મેં તમને કીધું એમ કે પ્રાચીન સમયમાં માત્ર ને માત્ર ગરબા છે પુરુષો દ્વારા જ લેવામાં આવતા હતા, તો એ સમયે એને ગરબી જ કહેવામાં આવતું હતું. ક્લિયર? હવે હું તમને ગરબી કઈ રીતના લેવામાં આવે છે એ હું બતાવું. જો, તો આ ગરબી છે, બહુ પ્રાચીન સમયનો વિડીયો છે, બહુ જૂના સમયનો વિડીયો છે. એકચ્યુઅલી આ આપણી પરંપરા છે. ઓકે, જો આ ગરબી છે. ઓકે, તો આ છે ગરબી, જે પુરુષો દ્વારા આ રીતના ગરબી લેવામાં આવે છે. તમે ગરબી કહી શકો છો. બાકી એકચ્યુઅલી મેં તમને કીધું એમ ગરબી કોને કહેવામાં આવે છે? કે જે માંડવડી હોય છે, જ્યાં માતાજીની સ્થાપના કરવામાં આવે છે, એને ગરબી કહેવામાં આવે છે. ઓકે, પરંતુ આ તમે કહી શકો કે આ ગરબી રમે છે. ઓકે. બીજી વસ્તુ કે ગરબી યાદ રાખજો પુરુષ પ્રધાન છે. પુરુષ પ્રધાન છે એટલે કે સ્ત્રીઓ દ્વારા ગરબી લેવામાં આવતી નથી. માત્ર ને માત્ર કોના દ્વારા? પુરુષો દ્વારા જ લેવામાં આવે છે. ઓકે. તો હવે વાત કરીએ આપણે ગરબીની. તો ગરબીની વાત કરીએ તો તમે એ જોઈ શકો છો આ પુરુષો દ્વારા પરફોર્મ કરવામાં આવે છે અને એકચ્યુઅલી આને ગરબી કહેવામાં આવે છે. આજે ઉપર મંડપ બાંધ્યો અને આ માતાજીની સ્થાપના કરી છે, આને જ શું કહેવામાં આવે? ગરબી કહેવામાં આવે છે. જેની આસપાસ પુરુષો છે એ શું કરતા હોય છે? આ રીતના ફરતા હોય છે. ઓકે. ગરબો અને ગરબી બંને નૃત્ય નવરાત્રી સાથે સંકળાયેલા છે, જે મેં આગળ વાત કરી એમ. ગરબો છે એ મેં વાત કરી એમ કે માટલી, જે કાણાવાળી જે માટલી છે જેમાં દીવો પ્રજ્વલિત કરવામાં આવે છે, માતાજીની પાસે મૂકવામાં આવે છે, એને ગરબો કહીશું. ગરબી એટલે કે એ મંડપ જ્યાં માતાજીની સ્થાપના કરવામાં આવી છે એને આપણે ગરબી કહીશું. બંને નૃત્ય નવરાત્રી સાથે સંકળાયેલા છે. ગરબો અને ગરબી બંને સંઘ નૃત્યોના જ પ્રકાર છે. સંઘ એટલે કે સાથે મળીને, એ કોઈ એક વ્યક્તિને પરફોર્મ નથી કરવાના, સાથે મળીને આ નૃત્ય કરવાનું છે. ગરબા માટે મોટા ભાગે સ્ત્રીઓ જ ગાય છે. ઓકે, ગરબા છે મોટા ભાગે સ્ત્રીઓ ગાય છે, પરંતુ પુરુષો પણ એમાં જોડાય છે, જે અત્યારે તમે જોઈ શકો છો. જ્યારે ગરબી એ પુરુષો ગાય છે. જેમ કે અત્યારે મેં તમને વિડીયો બતાવ્યો. આ વિડીયોની અંદર તમે જોશો કે જે પુરુષો છે એ પુરુષો ગાય છે, સાથે સાથે ગરબી ઝીલે છે. ઓકે, એટલે કે પરફોર્મ પણ કરે છે. તો આ ગરબી છે એ કોના દ્વારા ગાવામાં આવે છે? પુરુષો દ્વારા ગાવામાં આવે છે. અને જ્યારે ગરબા છે એ સ્ત્રીઓ દ્વારા ગાવામાં આવે છે. જેમ કે આનંદનો ગરબો કોઈના ઘરે રાખ્યો હોય તો એમાં જે ગરબા છે કોણ ગાય છે? સ્ત્રીઓ ગાય છે. અત્યારે આપણે ટેપ રેકોર્ડર ને બધું આવી ગયું છે કે નવરાત્રીમાં આપણે ગરબાઓ છે વગાડીએ છીએ. ઓકે, બાકી ગાય છે કોણ? સ્ત્રીઓ. ઓકે, પરંતુ અત્યારે પુરુષો પણ જોડાય છે. જે કીર્તિદાન ગઢવી છે, તો એ ગાયક કલાકાર છે જે ગરબા ગાય છે. એવા ઘણા બધા છે, જેમ કે કિંજલ દવે છે, આ છે, તે છે. તો ઘણા બધા ગાયક કલાકારો છે એ ગરબા ગાય છે. એકચ્યુઅલી પ્રાચીન સમયમાં, જૂના સમયની અંદર જે ગરબા છે એ કોણ ગાતું હતું? માત્ર ને માત્ર સ્ત્રીઓ ગાતી હતી. જ્યારે ગરબી કોણ ગાતું હતું? માત્ર ને માત્ર પુરુષો ગાતા હતા. પરંતુ અત્યારે કેવું થઈ ગયું છે? જે ગરબા છે એ ગરબા બંને ગાય છે. સ્ત્રીઓ પણ ગાય છે અને પુરુષો પણ ગાય છે. ક્લિયર? સ્ત્રીઓ દ્વારા પણ પરફોર્મ કરવામાં આવે છે અને પુરુષો દ્વારા પણ પરફોર્મ કરવામાં આવે છે. ક્લિયર? ચાલો. ગરબો એટલે છિદ્રવાળો ગળો, જ્યારે ગરબી એટલે લાકડાની માંડવડી. ગરબીમાં દાંડિયા, ઢોલ, મંજીરાનો ઉપયોગ થાય છે. ગરબી નોરતા ઉપરાંત જન્માષ્ટમી, પછી ઝીલણી, અગિયારસ જેવા ઉત્સવોની અંદર પણ ગાવામાં આવે છે. દયારામની ગરબી. ઓકે, ગરબી માટે કોણ જાણીતું છે? દયારામ જાણીતો છે. જ્યારે ગરબા માટે વલ્લભ મેવાડો જાણીતો છે. તો દયારામની ગરબી મુખ્યત્વે કૃષ્ણ ભક્તિની સાથે સંકળાયેલી છે. આથી તેને ગરબીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કોને? દયારામને. દયારામની રસિક વલ્લભ કૃતિ ગરબી પદ રચના માટે એ જાણીતા છે. ઓકે, દયારામની જે રસિક વલ્લભ નામની જે કૃતિ છે
જે ગરબી છે એના માટે એ દયારામ વધારે જાણીતા છે. તો આ થઈ ગઈ તમારી ગરબી. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.